ફર્સ્ટ વિલેજ એટલે ભારતનું પહેલું ગામ ને અહીંથી છે ચાઇના બોર્ડર આગળ અને અહીં કહેવાય છે કે સરસ્વતી નદી છે ને અહીંથી અહીંને બધાય છે ને અહીંને વિલુપ્ત થઈ જાય એટલે સરસ્વતી નદી અહીંયા છે ને ઇન્ડિયાનું ફર્સ્ટ વિલેજ કંઈક આવું છે ભાઈ આપણા ભારતનું પહેલું ગામ ભારતની પહેલી સાની દુકાન તો આ છે ભારતની પહેલી સાની દુકાન सबसे प्यारा देश है हमारा ભારતના પહેલા ગામનો રસ્તો છે ભાઈ મસ્ત તબિયત થઈ ગઈ છે ખરાબ એમાં કહેવાય છે કે ગામ છે ને ભારતનું પહેલું ગામ છે ફર્સ્ટ વિલેજ ઓફ ભારત ત્યાંથી પીછા લાગી જાય છે ચાઇના બોર્ડર તો અમારા બધાને લોકોને છે ને જવાનું છે માણા એ ગામની અંદર આટો મારવાની ત્યાં ઘણી બધી વસ્તુ એવી છે ભાઈ બહુ સરસ્વતી નદી છે તો આજ અમે જાય છે માણા પોકી ગયા છે માણા ને જો અહીંયા ગાડી પાર્કિંગ કરી છે ને બધા જાય છે ભાઈ અહીંયા તો દુનિયાની ટ્રાફિક છે ફેમિલી અત્યારે હાઈલા જાય છે હવે ગામ કેટલું આગું હોય એ તો નથી ખબર જવાનું ને થોડુંક આગળ જવાનું છે ફેમિલી ફાઇનલી પોકી જાય ઇન્ડિયન ફર્સ્ટ વિલેજ એટલે ભારતનું પહેલું ગામ ને અહીંથી છે ચાઇના બોર્ડર આગળ અને અહીં કહેવાય છે કે સરસ્વતી નદી છે ને અહીંથી અહીંને બધાય છે ને અહીંને વિલુપ્ત થઈ જાય એટલે સરસ્વતી નદી અહીંયા છે ને ઇન્ડિયાનું ફર્સ્ટ વિલેજ કંઈક આવું છે ભાઈ આપણા ભારતનું પહેલું ગામ અહીંથી આગળ છે ચાઇના બોર્ડર ને આપણે જવાનું છે ત્યાં આગળ જવાનું છે ત્યાં છે સરસ્વતી નદી હા સમજાય છે સમજાય આ ભાઈ આપણા સાધુ મહંત છે એ ગુજરાતના છે જુનાગઢ થી અમને રસ્તામાં ભેગા થઈ ગયા ફેમિલી આ છે સરસ્વતી મંદિર ને આ છે સરસ્વતી નદી અને કહે છે કે આ નદી છે ને અહીંથી નીચે જાય ને પછી આ નદી પતાળમાં વહે છે અહીંથી ક્યાં જાય ને કોઈને નથી ખબર એટલે બધી જાય અહીંથી પછી ક્યાં જાય ને નથી ખબર ને બધા કહે છે કે આ નદી છે ને પતાળમાં વહે છે ફેમિલી સરસ્વતી માતાના દર્શન કરી લીધા ને ભારતની પહેલી સાની દુકાન તો આ છે ભારતની પહેલી સાની દુકાન અહીંથી ચા નથી પીવી હજી ઉપર જવાનું છે કેમ કે અહીં હજી એક ઇતિહાસ અલગ છે પાંડવો જ્યારે બધું મહાભારત પૂરું થયું પછી પાપ કરીને આવ્યા હતા કેદારની સ્થાપના થઈ ગઈ હતી બધું થઈ ગયું પછી અહીંથી પાંડવો સ્વર્ગના માર્ગે ગયા હતા ને એ આ રોડ છે અને આગળ 5 કિલોમીટર 5 થી 6 કિલોમીટર વસુંધરા પોર્ટ છે ત્યાં પાપી લોકોની માથે ઝરણું ન પડે ને એ ઝરણું ત્યાં છે અહીંથી આગળ 6 કિલોમીટર થાય પણ અત્યારે અમારે જવાનો ટાઈમ નથી ને ત્યાં જરૂર જા તમે કેમ કે અમારે હજી ઘણું આગળ નીકળવાનું છે તો આ છે સરસ્વતી માનું મંદિર ને આ જે પુલ છે ને આપણે નીચેથી આવ્યા છે ને તો આને કહેવાય ભીમ પુલ ભારતની પહેલી દુકાને ચા ને પીવો ચા પી નથી એવું લાગે તો મોડું થઈ જાય ને મોડું થઈ જાય દોડવા મળશું પછી લોકો ઓલા પર પોગી ગયા હાલો ભાઈ હાલો તો પછી ચા પીવો હવે ફેમિલી અહીંથી નીકળીને અહીંથી ચાઇના બોર્ડર છે ને જે આ પાછળ પહાડ દેખાય ને એની ઓલી સાઈડ ચાઇના બોર્ડર છે ને આપડા બધા જાય હાટે ને જાવ ચાઇનામાં हैं नहीं चाइना में नहीं जाना भैया हमारा इंडिया बहुत अच्छा सबसे प्यारा देश है हमारा ફેમિલી અહીંયા જો આવી રીતનું બધું બનાવે છે ને અહીંયા છે ને ગરમ કપડા જ બનાવે છે મતલબ અહીંયા ગરમ કપડા જ મળે છે ક્યાં જાય છે વેદવ્યાસની ગુફાએ જ્યારે બેહીને વેદવ્યાસે આપણે ચારે ગ્રંથ લખેલા હતા મહાભારત જે લખાણું એ આ જગ્યાએ લખાણું આની અંદર ગુફા છે અહીંથી આગળ ઉપર ગુફા છે અને ફેમિલી અહીંયા છે ને અહીં ગરમ કપડા બહુ મળે છે જો અહીં બનાવે છે માછી બેઠા બેઠા તો બધે ગરમ કપડા બહુ મળે છે માછી કે લઈ લો અમે લઈ લીધા પેલા કા અમે પેલા લઈ લીધા નકર લેવાનું છે આગળ આવશે આગળ હા એક જેકેટ મસ્ત ધ્યાનમાં આવ્યું હતું પણ એક જગ્યાએ છે જોઈ છે બાકી આવી રીતનું એક ભારતના પેલા ગામનો રસ્તો છે ભાઈ મસ્ત બધા હાથે જ બનાવે મને છે ને ફેમિલી આ ધ્યાનમાં આવ્યું હતું હવે ભાઈ મારો ને પૂછો ને ભાવાનું ક્યાં છે દુકાન તો પેલા જોઈ તો ખરા પેટે છે આવડું હારો કેમ લાગે મેં કાઈ નથી લીધું એક નંબર લાગે તમને તો મને ગમ્યું એટલે કેટલા ફેમિલી યાર મને છે ને ભાવ બહુ કીધો નકર હું લેતો જાત મને બહુ પસંદ આવ્યું હતું પણ એ આખો ટ્રેક હતો એને નીચે પેન્ટ હોય ને એ લેવું પડે પેન્ટ મને પસંદ નહોતું નકર લઈ લેત હવે પાછા જાય છે આગળ કંઈક પસંદ આવે તો આમાં કંઈક લઈશું ફેમિલી અત્યારે અમે ભારતના પહેલા ગામમાંથી નીકળી ગયા છીએ બહાર અહીંયા ગ્લેશિયર ને અમારા હવે ગાડી
પાળે છે ભાઈ. અહીંથી જવાનું છે અમારે અત્યારે ધારી દેવી. રસ્તામાં પાછા મળી ગયા પહાડી ફળ એટલે લાડ બધા લઈ લીધા છે આજ તો. આ ફળ છે ને મને બહુ ભાવે, મજા આવી ગઈ ખાવાની. એમ લાગે કે નહીં કઈ ખાઈશ. અમૃત. રસ્તામાં ઉભા રહી ગયા ડાળ ભાત ખાવા. તમે જમી લીધું ને અત્યારે તબિયત થઈ ગઈ છે ખરાબ. આ છે વોમિટની ગોળી, તાવ માથાની ગોળી છે. જો પીવી પડશે ને. હવે અહીંથી આવડા લોકોને જ્યાં જવું ને લઈ જાય. હું હવે છે ને ભૂઈ જવાનું સૌ ઘર. તો એટલા દિવસથી એક તરફ ટ્રાવેલ કરી ખાવાનું ઘરનું એક હોય નહીં, એના કારણે થોડી ઘણી તબિયત ખરાબ થઈ ગઈ છે અત્યારે. એટલે માથું ક્યાંય દેખડે પી ઘડી વાર ભૂઈ જવું હોય. ફેમિલી તો અમે અત્યારે રસ્તામાં ચા પીવો ભરી જાય ભાઈ. ચા કીધું ને પીધી નથી 2 જમણથી. ચા પી લઈ. ફેમિલી 3 કલાકથી ટેક્સીમાં બેઠા ને હવે પાછો એક બ્રેક લીધો છે પછીનો. અત્યારે અહીં ઊભા રહ્યા છીએ ધારીદેવી મંદિરે. આમાં જાવત તો અહીંયા આ બોટ આંકવા જાવત તો કેવી મજા આવે ભાઈ. અમારે આ ગાડી કીવો નાખતા હવે ઇન્જિન ઠંડુ પાડે છે. તો પછી ઘડીક વાર બધા નીચે ઉતરી જાય ને અમારે એમ થયું અહીંથી જોવાનું હતું, કેમ કે જે ધારીદેવી મંદિર છે ને ભાઈ કહેવાય છે કે ચારોધામની શું કહેવાય રક્ષા કરે. અહીંયા ગમે એટલી બહાર કેવું આવે ને તો આ મંદિર છે ને કોઈ દિવસ ડૂબતું નથી. હજી અમારો ફોટોશૂટ અહીં પૂરું નથી થયું. હું આ બાજુ આવ્યો ને ફોટોશૂટ હજી અમારે ચાલુ છે અહીં. તો તમને તો સવાર દિને નીકળતા હતા ઇન્ડિયા ફર્સ્ટ વિલેજ નાથી નીકળે છે ને અત્યારે જવાનું છે હરિદ્વાર. પણ રસ્તામાં પાછા ઊભા રહી જાય સવાર દિને આ ટ્રેવલમાં થઈ જાય. અત્યારે પાછા નીકળી છે એ બધા. અત્યારે વાગી જશે 12 ને અમે પૂગી જશે ઋષિકેશ ને. અહીં અમે પાસે જ્યાં રોકાણા હતા એ ત્યાં રૂમ રાખી લીધી છે ને હવે આજે અહીંયા રોકાવું. કાલ બાકી પાછા ખરીદી કરશું થોડી ઘણી જે ઘરે લઈ જવાનું છે એ બધું. અને બસ થાકી જાય હાવ હમણાંથી એકલો ટ્રેકિંગ કરતા ને એટલે. બાકી તો યાર થોડીક તબિયત ખરાબ થઈ ગઈ પણ વાંધો નહીં આવે. હવે કાલ પ્લાન કરશું. અત્યારે હવે નાસ્તો ને એવું કરીને હોઈ જાય. ભૂખે નથી લાગી રસ્તામાં ખાધું એટલે. બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પછી કાલે નવા બ્લોગમાં જાવ. બધાને જય માતાજી, બાય બાય.